पश्यतां भगवन् यत्र मैथुनेनैभिते प्रजाः प्रियव्रतोत्तान् पद सुतो स्वायम्भुवस्य वै यथा धर्मं जुगुपतु सप्तद्वीपवतिं मणिम् तस्य वै गृहीता प्रथमं देवहूतिरिति विश्रुता पत्नी प्रजापतेरुक्ता कर्दमस्य त्वया तस्यां स वै महायोगी युक्तायां योगलक्ष्मणे ससर्ज कपिलाधीशं तन्मे शुश्रूषवे रुचिर्यो भगवान् ब्रह्मन् दक्षो वा ब्रह्मणः सुतः यथा ससर्ज भूतानि लब्ध्वा भार्यां च मां वै। बोले श्री सुखदेव जी महाराज की जय। नारायण 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 नारायण। परम कारुणिक भगवान श्री हरिना दिव्य चरण कमलों कथाना प्रारंभे अपना सौना सदैव प्रणाम। अपना इष्टदेव अपना कुलदेव एमना पण श्री चरणों में कथाना प्रारंभे अपना प्रणाम। प्रसंग विशेषों पर आवाहित स्थापित देवी देवताओं જેની નિત્ય પૂજા કરી અને જેમની પાસેથી આપણે આશીર્વાદ લઈએ છીએ એ દેવતાઓના ચરણોમાં વંદન કરી આપણા પિતૃઓ ગુરુજનો સૌનું સ્મરણ કરી અને આ દિવ્ય ભાગવતી યાત્રાની અંદર આજના ચોથા દિવસે કથા સત્સંગમાં ઉપસ્થિત આપ સૌને સાદર સપ્રેમ જય શ્રી કૃષ્ણ। आओ एतस्मात् अपरम किंचिन मनः शुद्धेन विद्यते। मननी शुद्धि माटे आ शास्त्रथी विशेष बीजू कोई साधन नहीं। આપણે કાલે પણ થોડી મનની ચર્ચા કરી કે ભાઈ ક્લેશ દાવાગ્નિ દગ્ધ થયેલો આપણો મનોવારણ મનરૂપી હાથી એ આ ભગવાનની કથા અમૃતરૂપી નદીની અંદર જ્યારે સ્નાન કરે તો એ એનાથી મુક્ત થાય છે। એમાં આપણે આપણા મનને શુદ્ધ બનાવી એ વધારે આવશ્યક છે। શરીર શુદ્ધિ તો હોય, સ્નાન કરી લો એટલે શરીરને શુદ્ધિ મળી જાય, પણ મનની શુદ્ધિ પણ ભેગી થવી જોઈએ। મનની સહજ ગતિ નીચેની તરફ હોય। તમે જો મનને સત્સંગ રૂપી યંત્રથી ઉપર ના ચડાવો તો એ જેમ પાણી હોય એની સહજ ગતિ નીચે હોય, એ નીચે હોય જ જાય, એના માટે તમારે મહેનત ના કરવી પડે। એવી જ રીતના મન પણ એવું છે, એને દુસ્સંગ વધારે ગમે, એને એ પ્રકારનું વાતાવરણ વધારે અનુકૂળ આવે, સત્સંગ ના ગમે। એટલા માટે એ મનને સત્સંગથી એની ટેવ પાડે અને એ સત્સંગથી જ થાય। ભગવાનની કથામાં પ્રેમ કેમ જગાડવો એવો પ્રશ્ન હોય, કારણ કે આમાં કીધું કે ભાઈ અંતે નારાયણ સ્મૃતિ, જન્મ લાભ તો એ જ છે કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ રહે। તો એના માટે આખી જિંદગી ભગવાનની લીલા ચરિત્રોનું શ્રવણ કર્યું હોય, પછી એનું કીર્તન કર્યું હોય તો સ્મરણ થાય। શ્રોતવ્ય, કીર્તિતવ્ય, સ્મર્તવ્ય, ત્રણ ઉપાયો બતાવ્યા છે। તો પછી એ સ્મરણ રહે એના માટે કીધું ભગવાનની કથાની અંદર આપણી પ્રીતિ જાય।
હવે એના માટે શું કરવું? કથા કઈ એમનેમ તો ગમવા ન માંડે ને. આવી રીતના 3 કલાક 4 કલાક 5 કલાક એવી રીતના બેસી અને સાંભળવું એ એક રીતની અત્યારે કળિયુગમાં તપસ્યા જ છે. સત્સંગ પણ ગમવો કેમ? કીધું એ સત્સંગમાં ભગવાનની કથામાં પ્રીતિ પણ ભગવાનની કથા જ કરાવશે. આપણે કપિલ ભગવાનના ચરિત્રથી આજે કથા શરૂ થશે, તો એની અંદર પણ કપિલ ભગવાન એ જ કહે છે, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવન્તિ હૃત્કર્ણસાયણા તજ્જોષણાદાશ્વપવર્તમર્તની શ્રદ્ધારતિર્ભક્તિરનુપ્રવિશ્યતિ. ભગવાનમાં ભક્તિ કરો દુનિયા આખી કે ભક્તિ કરો. ભક્તિ મળે કેમ? અને અમે ભક્તિ કરીએ છીએ એ સાબિત કેમ થાય? આપણે કોકને સાબિત કરીને દેવું પડે. મને તો ભરોસો હોવો જોઈએ કે હું કરું છું એ ભક્તિ છે. આપણને ખબર તો પડવી જોઈએ. એટલે કરદમ ભગવાન દેવહૂતિ માને ઉપદેશ કીધું, માં સત્સંગ કરો ને એનાથી મારી કથામાં પ્રીતિ. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદઃ ભવન્તિ હૃત્કર્ણરસાયણાઃ કથા. સજ્જનોના પ્રસંગથી એટલે સંગથી, સત્સંગથી. સજ્જન એટલે કીધું સત શબ્દનો અર્થ કીધો. આ શાસ્ત્રના આધાર ઉપર આપણે બેઠા એટલે આપણે અત્યારે સત્સંગમાં જ બેઠા. સતનો સંગ જ્યાં થાય એ સત્સંગ જ કહેવાય. પછી પુસ્તકના રૂપમાં હોય, કોઈ સાધુ મહાત્માના રૂપમાં, ગમે એવી રીતે. પણ એવી રીતના કોઈ સાધુના સંગની અંદર આપણે રહીએ, કોઈ સજ્જનના સંગની અંદર, કોઈ મહાત્માના સંગની અંદર આપણે હોઈએ, તો એનાથી એમાંથી શું થાય? એટલે કહે છે કપિલ ભગવાન કે ભવંતિ હૃત્કર્ણ રસાયણાઃ કથા. તમારા હૃદય અને કાન માટે કથા રસાયણનું કામ કરે. આપણે આની પહેલા જોઈ ગયા, રસાયણ શું કરે? રોગને આવવાનો. પેલા ભવરોગ જે જેને હોય અસર હોય એની એન્ટીબોડી એને યુદ્ધ તો કરે ને, અસર તો કરે. કેમ? રસાયણ લ્યો, તાવ આવે. આવો તો આપણે બધા એમાં પીએચડી કરી લે. રસી કોને કહેવાય, ઇમ્યુનિટી કોને કહેવાય, વેક્સિન એટલે શું, આવો આપણે બધા પીએચડી કરી લીધું. સમય શીખવાડે ને બધું શીખવાડે. તો એ રસાયણ જેવું અંદર જાય ને એટલે અસર તો કરે ને. સજ્જનોની સાથે રહેવાથી ભગવાનની જે કથા, કારણ કે સજ્જનો શું કરે? કીધું સજ્જનો સત્સંગ કરે. સત્સંગ એટલે શું? કીધું સત્સંગ એટલે ભગવાનની કથા. એનાથી વિશેષ કોઈ કારણ કે આપણે આની પહેલા જોયું હતું કે મહાત્મ્યની અંદર આવ્યું હતું કે ભાઈ જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે હે નારદજી તમે સત્સંગ કરો, સત્કર્મ કરો. તો સત્કર્મ શું? સત્કર્મ એટલે ભાગવતની કથા. એવું સનત કુમારો એમને કીધું. તો એ થાય એટલે સજ્જનોના સંગથી જેવી રીતના કથા સંભળાતી હોય એટલે પછી કપિલ ભગવાન કે તજ્જોષણા, ધીમે ધીમે પ્રીતિ જાગે. પેલા શું હોય? આવી રીતના ક્યાંય કોઈ સાધુ મહાત્માના સંગમાં આપણે આ તો ભગત બની ગયો. આ વેક્સિન લીધા પછીનો તાવ છે, સમજ્યા? જરૂરી છે. આવો જ જોઈએ. લોકોને ઈર્ષ્યા થવી જ જોઈએ. હું કેમ ન થાય ભાઈ? લે આ તો કલાકમાં આખા દીમાં 2-2 કલાક ભગવાનનું નામ લે, ભગત બની, ભક્તાણી થઈ ગઈ. કે ને એવું લોકો કહેવા વાળા હોય. આ કીધું આ ઓલી એન્ટીબોડી અસર શરૂ કરી અંદર. એનું જે થતું હોય થાય. આપણું શું થાય? કપિલ ભગવાન કે તજ્જોષણા, એની પ્રીતિ થાય એના પ્રત્યે. પહેલા તો નો પ્રીતિ હોય, પછી પ્રીતિ થાય કથા સાંભળતા. અને અપવર્ગ વર્તમની, પછી મોક્ષના માર્ગ માટે થઈ પહેલા ભગવાનની કથામાં શ્રદ્ધા થાય.
પછી કીધું શ્રદ્ધા થયા પછી ધીમે ધીમે રસ જાગે. શ્રદ્ધા ન હોય, કથા સાંભળો તો તર્ક થાય. આપણે ચર્ચા કરી હતી ને, તમે કહેતા હતા કે ભાઈ આ શ્રદ્ધા, આપણું શાસ્ત્ર શ્રદ્ધાનો વિષય છે. વિજ્ઞાન કરીને માને અને આપણે માનીને કરવાનું. વિજ્ઞાન મને અધ્યાત્મમાં આટલો થયો, એ કરીને માને, એ ન્યા જ પૂગે, અને આપણે માનીને કરીએ તો એ ન્યા જ પૂગીએ. પણ ફેર ક્યાં કીધું? આપણી શ્રદ્ધા છે. એ શ્રદ્ધા, પેલા શ્રદ્ધા જાગે. કથા સાંભળતા સાંભળતા ભગવાનમાં શ્રદ્ધા જાગે. શ્રદ્ધા જાગ્યા વગર કથા જેટલી સાંભળીએ તો તર્ક થાય ને. આ આપણને ખબર છે, શિવ અને સતીનું ચરિત્ર. એ લોકો ત્રેતા યુગની અંદર, એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી, સંગ સતી જગ જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની. ભગવાનની પૂજા કરી, શિવજીની. શિવ અને સતી બંને અગસ્ત્ય ઋષિ પાસે કથા સાંભળવા ગયા. જો કથા સાંભળવા માટે કઈ વસ્તુ જરૂરી છે એ આમાં બતાવે. શિવ પાર્વતી કોણ છે? તો તુલસીદાસજી મહારાજે જ રામચરિતમાં લઈશું. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધાઃ સ્વાંતસ્થમીશ્વરમ. માં સતી એ શ્રદ્ધા છે અને શિવજી વિશ્વાસ છે. જ્યારે વિશ્વાસ પૂર્વક તમે કોઈની પાસે, અગસ્ત્ય મુનિની પાસે શિવજી ગયા કથા સાંભળવા, સતીને ભેગા લઈ ગયા, પણ શિવજીએ કથા એટલે વિશ્વાસે કથા સાંભળી. અને વિશ્વાસ તો એટલે તો એક વખત કરવાનો હોય, બીજી વાર ન હોય. એક વખત થઈ ગયો એટલે પૂરું થઈ ગયું. દ્રઢઈને ચરણ કેરો ભરોસો, દ્રઢઈને ચરણ. તો એ વિશ્વાસ, એ શિવજીએ કથા સાંભળી પણ સતીએ ન સાંભળી. કેમ કીધું? અગસ્ત્ય ઋષિએ એવી પરીક્ષા કરી કે જેવા શિવજી આવ્યા એટલે અખિલેશ્વર જાણ્યા. તો ત્રિભુવન ગુરુ, શિવજી તો ત્રિભુવન. હવે એ સાંભળવા માટે જાય. આ સતીએ તો જોયેલું કે તુમ મુનિ રામ રામ દિન રાતિ સાગર જપો અનંગ હરા. આખો દિવસ તમે રામ રામ કરવા વાળા છો, તો તમે આવી રીતે ત્યાં કથા સાંભળવા તો કેવું લાગે? જે દુનિયા આખીને ઉપદેશ આપે એવો પ્રોફેસર કોકની આગળ બેસીને શીખે તો કેવું લાગે? આશ્ચર્ય થાય. ત્રિભુવન ગુરુ છે શિવજી. એટલે સતીને એવું હતું કે શિવજી કઈ થોડા કોકની આગળ સાંભળવા બે. અને એ કુંભજ કળામાંથી જેનો જન્મ થયો, એ કુંભજ ઋષિ તો કળામાંથી જન્મ થયો હતો. અને ક્યાં શિવ? અનાદિ અનંત શિવ. અને ક્યાં કુંભજ? એટલે એ તર્ક કુતર્કની અંદર વિશ્વાસ વગરની, શ્રદ્ધા વગરની કથા સાંભળી. ભરોસો ન રહ્યો શિવ પાર્વતી, અને શ્રદ્ધા વગરની કથા સાંભળી. એટલે શું થયું? કે તો કથા સાંભળીને પાછા કૈલાસ ગયા. હવે જવા સમયે અગસ્ત્ય મુનિએ કીધું, શિવજીએ કીધું બોલો દક્ષિણામાં શું આપો? અગસ્ત્ય મુનિ કે મને રામની ભક્તિ આપો. તો શિવજીએ રામજીની ભક્તિ અગસ્ત્ય મુનિને આપી અને પ્રસન્ન થઈને શિવજી આશીર્વાદ દઈ નીકળ્યા. સતીને એમ થયું, જો હું કહેતી જ હતી ને, આના કરતા મારો ધણી મોટો જ છે. એનાથી મતલબ નતો, મતલબ હતો કથાથી, જેમાં સતીનું એટલે કે શ્રદ્ધાનો ભાગ નતો. અને થયું એવું, દંડકારણ્યમાં ભગવાન લીલા કરતા હતા. સીતાજીનું હરણ થઈ ગયું હતું અને રામજી સીતાજીને ગોતતા ગોતતા ફરતા હતા. હે સીતે, હે ગુણખાની, ક્યાં છો, ક્યાં છો? શિવજીને તો શ્રદ્ધાપૂર્વક સાંભળેલી કથા એટલે એને વિશ્વાસ હતો, આ ભલે આ કરે પડી તો નરલીલા છે. એટલે જય સચ્ચિદાનંદ દિનેશ એમ કરીને એને તો પ્રણામ કર્યા. પણ સતીએ શ્રદ્ધા વગરની કથા સાંભળી હતી એટલે તર્ક થયો. જેની કથા આ અગસ્ત્ય મુનિએ ગાય, જેની વિશે ભક્તિ થાય એવા દ્રઢ આશીર્વાદ મારા સ્વામીએ અગસ્ત્ય મુનિને આપ્યા. આ એ જ રામ છે. તર્ક થાય, આશંકા થાય, સંશય થાય,
તો ગીતાજીમાં ભગવાન કહે છે સંશયાત્મા વિનશ્યતિ, એનો નાશ થાય. એટલે ભગવાનની કથા સાંભળવામાં પહેલી વસ્તુ હોવી જોઈએ છે શ્રદ્ધા. અને એ જ સત્ય. પછી આપણને કથા ખબર દેહ ત્યાગ કરવો પડ્યો અને બીજા જન્મમાં પાર્વતી બની. પછી કીધું હવે શ્રદ્ધા દ્રઢ હતી. પાર્વતી બની ને ત્યારે ભલે પ્રશ્ન પૂછ્યા હતા કે રામ કોણ છે, એક રામ અવધેશ કુમાર અને એક તમે ત્રિભુવનના સ્વામી, બે એક જ છે. પણ એ સમયે શ્રદ્ધા હતી અને થયું એવું, શ્રદ્ધા સાંભળે અને વિશ્વાસ બોલે તો એ કથાનું ફળ મળે. એટલે સાંભળવા સમયે શ્રદ્ધા, અને એવી રીતના કરી શ્રદ્ધા ક્યારે જાગૃત થાય એ કપિલ ભગવાન કહે કે એનું સેવન કરવાથી, કથાને સેવન કરો, સજ્જનોની પાસે રહ્યો, સત્સંગથી કથા સાંભળો અને એ પછી એનું સેવન કરતા એક તાત્કાલિક ન થાય, ધીમે ધીમે થાય. અસર તો એની ધીમે ધીમે, અને થયા પછી કીધું રતિ, પછી પ્રેમ થાય. અને એ પ્રેમ જે ધીમો ધીમો થયેલો પ્રેમ હોય એ પછી ભક્તિ અનુક્રમિષ્યતિ, અનુક્રમથી એ ભક્તિની અંદર પરિવર્તિત થાય. એટલે ભક્તિ કરો એમ કહીએ તો એ ભક્તિ ક્યારે થાય કીધું એના માટે આ 3 સ્ટેપ છે. શ્રદ્ધાપૂર્વક કથા સાંભળવી, અને સાંભળતા સાંભળતા પછી ભગવાનમાં પ્રેમ જાગે, અને પ્રેમ જાગ્યા પછી એ નિરંતર પ્રેમ રહે એટલે એ ભક્તિ બને. એવી રીતના કરતા કરતા એટલે આપણે સાંભળીએ એ પણ શ્રદ્ધાપૂર્વક સાંભળે. અહીં બેઠા તર્ક, હા અમુક જ્યારે કથા વિશે તર્ક થાય એ વસ્તુ અલગ છે. આવું કર્યું હોય છે, આમ કરાય, જેમ સતી તર્ક કર્યો કે આ એ જ ભગવાન, આ તો અહીંયા સીતાજીને ખોજ કરતા કરતા કરે છે. એવા તર્કથી, એવા સંશયથી આત્મવિનશ્યથી એવું ગીતાજીમાં ભગવાન કહે છે. તો એ શ્રદ્ધાપૂર્વક કથા સાંભળવાની, અને જે વચન કહેવાય છે એ વિશ્વાસપૂર્વક કહેવાય છે. મારે શું વિશ્વાસ થાય, મારી ઉપર મને શેનો ભરોસો, અને હું કરીને કેટલો ભગવાન ઉપર ભરોસો મૂકી દઉં. એટલે મારા વચન ઉપર ભરોસો નથી, તમારે એ વિશ્વાસ રાખવાનો કે આ શાસ્ત્રના વચન ઉપર ભરોસો. સત્સંગ આ કોઈ બેઠાના વ્યાસનો સત્સંગ નથી, આ જેના આશ્રિત લઈને બેઠા છીએ એ ભાગવતના સ્વર્ગનો, એની ઉપરનો વિશ્વાસ અમને છે. એટલે અહીંયા જે ભાગવત કહેવાય એ વિશ્વાસથી કહેવાય છે. કારણ કે ક્યારેક તો વક્તાનો એ વિશ્વાસ જગી જતો હોય ને, એને ભરોસો ન હોય. પરિસ્થિતિઓ તો બધા અહીંથી નીચે ઉતરી ગયા પછી બધા હરખા જ હોય. એના જીવનમાં એવી પરિસ્થિતિ, જે ભાગવતના આશ્રય પર જીવન કાઢતો હોય એની સમય ક્યારેક એવો આવે કે આનાથી હાલશે, થતું તો બધાય હોય. તો એ વિશ્વાસ તો એટલે એ નહીં જોવાનું, હા શાસ્ત્રમાં જે કીધું છે એ સાચું છે, એ વિશ્વાસ રાખી અને પૂરેપૂરી ભગવાનની પ્રત્યેની શ્રદ્ધા રાખી અને કથા સાંભળીએ. એવી રીતના આપણું મન જ્યારે કથા સાંભળે તો મન શુદ્ધ થાય. આ જપ કરવો, તપસ્યા કરવી, આ બધું મંત્ર શબ્દની વ્યાખ્યા દીધી. મનના ત્રાયતે ઇતિ મંત્ર, જે મનન કરવાથી આપણી રક્ષા કરે એનું નામ મંત્ર. ઓલું છે ને, નીચે જતા પાણીને ઉપર ચડાવવું હોય તો યંત્રની જરૂર પડે. એવી જ રીતના મન જે દુસ્સંગમાં જતું હોય એને ભગવાનમાં લગાડવું હોય તો મંત્રની જરૂર પડે. કામ એક જ છે. એટલે એવી રીતના શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આપણે ભગવાનની દિવ્ય કથામાં પ્રવેશ કરીએ. અને એ શ્રદ્ધા અને વિશ્વાસ કેમ જાગે, તો એના માટે આપણે આના જ આશ્રય આવવાનું. તારા સિવાય કંઈ નથી ભાઈ, તમે જેમ કહેશો એ પ્રમાણે અમારી અંદર શ્રદ્ધા જાગશે, અને એ જ પ્રમાણે અમારી અંદર વિશ્વાસ દ્રઢ થતો જાય. અને જેમ ધીમે 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 વિશ્વાસ મજબૂત થતો જાય પછી તો જે કંઈ આપણે ઓલું જોયું ને કે આ કાલે ન જોયું ઓલા સાધુ મહાત્માને એક પગલા દેખાતા, એક પગલા તો એ તો ભગવાન ના દેખાય. પરમાત્માએ કીધું કે એ તો હકાવા વાળો હું જ છું. અર્જુનની સામે આવડી મોટી સેના ઉભી રાખી દીધી, કીધું નિમિત્ત માત્ર ભવ, નિમિત્ત માત્ર થા, બાકી કરવાનું તો મારે જ છે. એમ એ અકર્તાનો ભાવ, એ સાક્ષીનો ભાવ આપણી અંદર એવા વિશ્વાસથી આવે. આ વિશ્વાસ દ્રઢ બનેલો હોય તો ધીમે 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 કરતા એવો ભાવ જાગે, અને એ જાગૃત થયો પછી તો કરતા પણ છૂટી ગયું. તો તમે જે કંઈ કરો છો એ તમે તો કરતા જ નથી.
એવું થયું. એવી રીતના થઈ અને એ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કથા સાથે છેલ્લે આપણે કથા એવી જોયેલી કે ભાઈ બ્રહ્માજીએ મનુ મહારાજ અને શત્રુપા રાણીને પ્રગટ કર્યા. મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થાય એની રીતે સૃષ્ટિ આગળ વધે એવો પ્રયાસ કર્યો. અને પછી મનુ મહારાજે પ્રાર્થના કરી કે ભાઈ અમે સૃષ્ટિ તો આગળ વધારીએ પણ પૃથ્વી ક્યાં? એટલે હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરવા માટે બ્રહ્માજીના નાસા વેવરકૂટમાંથી ભગવાન વરાહ બનીને પ્રગટ થયેલા હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. પૃથ્વીની અંદર પોતાનું તેજ ધારણ કરાવ્યું અને પછી મનુ મહારાજે એ પૃથ્વીની ઉપર પોતાનો સંસાર આગળ વધ્યો. આ મનુના જે સંતાન થયા એને મનુષ્ય કહેવાય. આપણે કહીએ ને કે ભાઈ આપણે બધા એકબીજાના ભાઈ બહેન જ છીએ, બધા એક જ પરિવાર, એક જ વસુધૈવ કુટુંબકમની ભાવના આપણા સનાતન ધર્મની અંદર છે. શા માટે છે? કીધું કે સૌથી પહેલા મનુષ્ય તરીકે મનુ મહારાજ જ હતા. એટલે એ મનુ મહારાજથી સંસાર આગળ ચાલ્યો. એને 3 દીકરીઓ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 પુત્ર, પ્રિયવ્રત અને ઉત્તાનપા. હવે પહેલા મધ્યમ દીકરી દેવહૂતિનું ચરિત્ર શું કે છે કે ભાઈ કર્દમ ઋષિનું પ્રાગટ્ય બ્રહ્માજીની છાયામાંથી થયું. જે એમને બ્રહ્માજીએ દૈવી સૃષ્ટિ બનાવી ત્યારે ઋષિમુનિઓને પ્રગટ કરેલા, તો બ્રહ્માજીની છાયામાંથી કર્દમ ઋષિ પ્રગટ થયા. કર્દમ ઋષિને કીધું કે તમે સંસાર આગળ વધારો. કર્દમ ઋષિએ વિચાર કર્યો સંસાર આગળ વધારો તો ખરા, પણ હું સંસારમાં ફસાઈ ન જાઉં એવી રીતના વધારું. એટલે કીધું બ્રહ્માજીને ના તો પડાય નહીં, પિતાની આજ્ઞા છે. તો કીધું નારાયણની સ્તુતિ કરું, એટલે એની તપસ્યા કરું, પ્રાર્થના કરું અને એના ફલ સ્વરૂપે ભગવાન જ મને રસ્તો બતાવશે કે આવી રીતના સંસાર કેમ આગળ વધે. એટલે ભગવાનને યાદ કરે છે અને જેવી રીતે બ્રહ્માજીએ કીધેલા એટલે સરસ્વતી નદીને કિનારે 10,000 વર્ષ સુધી કર્દમ ઋષિએ તપસ્યા કરી એવું લખ્યું છે. અને પછી ત્યારે ભગવાન નારાયણ પ્રગટ થયા. માગો માગો કર્દમ મહારાજ તમારે શું જોઈએ છે? કર્દમ મહારાજે કીધું પ્રભુ તમારી પાસેથી કંઈ સંસારિક સુખ માગવું એ હકીકતે તો એ છલ જ છે. કારણ કે તમને પ્રાપ્ત કર્યા પછી તમારી પાસેથી બીજું કંઈ માગી લેવું એનો તો કોઈ મતલબ નથી. પણ છતાં પણ મને તો બ્રહ્માજીએ આદેશ, અને આ તો શું છે સૃષ્ટિનો પ્રારંભ છે એટલે એવા સમયે સૃષ્ટિ આખી હલાવવી તો ખરી ને. એટલે બ્રહ્માજીનો આદેશ થયો છે એટલે મને મારા પરિવારને યોગ્ય, મારી વૃત્તિને, મારા મનને, મારી બુદ્ધિને અનુસરતી હોય એવી ગૃહમેધ ધેન, મારા ગૃહસ્થ ધર્મનું પાલન કરી શકે એવી પત્ની મને આપો. ભગવાન પાસે માગ્યું. ભગવાને પ્રાર્થના સાંભળી કીધું ચિંતા ન કરો, આજથી 3જે દિવસે મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની પુત્રી દેવહૂતિને લઈને તમારી પાસે આવશે, તમે એમની સાથે વિવાહ કરજો. અને આ તપસ્યાનું ફલ ખાલી કંઈ પત્ની મળી જાય તપસ્યાનું ફળ કહેવાય? ના ના, કીધું એ દેવહૂતિને ગર્ભે તમારા પુત્ર તરીકે હું કપિલ બનીને પ્રગટ થાય. કારણ કે તમારે તો સંન્યાસ જ લેવો છે, પણ આ તો બ્રહ્માજીના કહેવાથી તમે સંસારમાં આવો છો એટલે તમારી ઈચ્છા એ પૂરી થશે. આ ભગવદ આશ્રિત હોય ને એ લોકોનું આવું હોય કે એ બીજાની ઈચ્છાઓ પૂરી કરતા બીજાના માટેનું જે વિચારેલું હોય એ તો પૂરું કરી જ દઈએ, પછી એની ઈચ્છા એ ભગવાન ધાડીને ધ્યેય પૂરું કરે. તો આવી રીતના કર્દમ ઋષિ બેઠા હતા પોતાના આશ્રમની અંદર અને સોનાના રથની અંદર મનુ મહારાજ, શત્રુપા રાણી અને આવ્યા છે દેવહૂતિમાં ત્રણેય. એટલે થયું એવું, અહીંયા જેવા પ્રવેશ કર્યો આશ્રમની અંદર એટલે એમની કુટિયાની અંદર પ્રવેશ કર્યો એટલે સ્વાગત કર્યું કર્દમ ઋષિએ. પોતાના હાથે મનુ મહારાજ માટે, શત્રુપા રાણી માટે, દેવહૂતિ માટે આસન પાથર્યું. બિરાજ હવે એ લોકોને તો આશ્રમમાં તો આસન જ હોય કે થોડાક મોટા સિંહાસન હોય, બિરાજ હોય કે તો મનુ મહારાજ બિરાજ્યા, શત્રુપા દેવી બિરાજ્યા. હવે દેવહૂતિ માએ તો મનથી કર્દમ ઋષિને પોતાના પતિ માની જ લીધા હતા. એટલે પતિએ લીધેલું આસન કેમ સ્વીકાર કર્યું? અપમાન કીધું કહેવાય. એટલે અને જો ન સ્વીકારે તો એ ખોટું. એટલે શું કર્યું? કીધું હાથ આસન ઉપર રાખ્યો અને નીચે જમીન ઉપર બેસી. એનો મતલબ થયો સ્વીકાર એ કરી લીધો. અને આમ કર્દમ ઋષિએ જોયું એટલે કીધું કે આ બસ આ સંસ્કાર મારે જે ઘરવાળી જોતી હતી એ આ છે.
હા, હવે મીટિંગોમાં એકબીજાને સમજી નથી શકતા ને મનથી, એટલે આ બધું મીટિંગો કરવી પડે ને તોય 2 વર્ષમાં કંઈક ને કંઈક ઊભું જ હોય. પહેલાના જમાનાની અંદર આવા સંસ્કારો હતા અને આ તો પ્રારંભની વસ્તુ છે, ખાલી આટલું જ કરવા. અને પછી તો મનુ મહારાજે પોતાના મનની વાત કરી છે. કીધું મહારાજ, આવી રીતના હું મારી પુત્રીને હાથ લઈને તમને સોંપવા માટે આવ્યો છું. અને નારદજીએ તમારા ગુણોનું વર્ણન કરેલું છે દેવહૂતિ માટે. એ નારદજી તો હોય જ બધે. અશ્રુનામ નારદાદેશ. આ નારદજી પાસેથી તમારા ગુણોનું વર્ણન કરી ત્યારથી એણે તમને પતિ સ્વીકાર કર્યા છે. તો તમે આનો પાણી ગ્રહણ કરો. કરદમ મહારાજે કીધું પાણી ગ્રહણ તો કરું, પણ મહારાજ એક શરત રાખીને પાણી ગ્રહણ કરું. કઈ શરત? કીધું મારે આ દેવહૂતિથી એક સંતાન થશે પછી હું સંન્યાસ લઈ લઈશ. હવે મનુ મહારાજે કીધું એ તો એ નક્કી કરવાનું દેવહૂતિ છે, એમાં અમે ન આવી. દેવહૂતિમાં એ સહર્ષ સ્વીકૃતિ આપી છે અને પરણાવી દીધા. આશ્રમમાં ન્યાન્ય લગ્ન વિવાહ કરાવીને પછી તો મનુ મહારાજને શત્રુપરાણી તો પોતાના રાજ્યમાં પાછા ફેર્યા છે. અહીંયા દેવહૂતિને રસોડું ક્યાં છે રસોડું ક્યાં છે એ પણ કપિલ ભગવાન આવશે ને એટલે એક ધીમે ધીમે રસોડું ક્યાં છે એ કરદમ ઋષિ દેખાયું નતું. લગ્ન કરતાની સાથે કરદમ ઋષિ તપસ્યામાં બેસી ગયા. વિચારો, આવો ધણી હોય આશ્રમમાં, ક્યાં શું છે, કેવી રીતના રહેવાનું, કોઈ વસ્તુ નહીં. આંખો બંધ કરીને તપસ્યામાં બેસી ગયા. દેવહૂતિમાં એમની સેવા. હવે વિશ્વના પહેલો રાજા મનુ મહારાજ, એની રાજપુત્રી એ ઋષિપત્ની બની. એટલે ઋષિઓની જેમ આચરણ કરે. જેણે જિંદગીમાં કોઈ દી જમીન ઉપર પગ નહોતો મૂક્યો એ આશ્રમ વાળે પોતાના પતિની સેવા કરે. તપસ્યામાં બેઠા હોય એટલે એની આજુબાજુમાં કંઈ કચરો ન થાય, એની દરરોજ ફૂલથી પૂજા કરે, અથવા તો એ ધ્યાનમાંથી ઉઠીને કંઈ પૂજાની તૈયારી કરતા હોય તો એ બધી સામગ્રીઓ સજાવીને તૈયાર કરીને આમ કરતા કરતા જે રાજકુમારીનું શરીર પુષ્ટ હતું એ એકદમ કૃશ બની ગયું. અને અનેક વર્ષો સુધી કરદમ મહારાજે તપસ્યા કરી અને પછી અચાનક તપસ્યા પૂરી થઈ, આંખો ખોલી અને દ્રષ્ટિ પડી દેવહૂતિ ઉપર. અરે દેવી, હું તો ભૂલી જ ગયો, તમે અહીંયા હતા. ત્યારે પ્રસન્ન થઈ કરદમ મહારાજે આશીર્વાદ આપ્યા. તુષ્ટોહમદ્ય તવ માન વિમાનદાયા શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા. તુષ્ટોહમદ્ય, હું અત્યારે તુષ્ટ છું, તમારી પર પ્રસન્ન. કેમ? કીધું જે વ્યક્તિને પોતાનું શરીર એ સૌથી વાલું હોય. આપણે એમ કે મને ઘર વાલું છે, મારા ઘરવાળા વાલા છે, મારા છોકરાઓ વાલા. તમે બીમાર હોય તો તમને તમારા છોકરાઓનો વાલ ન હોય. સૌને પોતાનું શરીર વેલું વાલું હોય. તો એવું તમારું દેહીનામ અતીવ જે વાલું શરીર છે એ શરીર તમે મારી માટે ઘસી નાખશો. એટલા માટે થઈ આ જે તપસ્યા કરી છે, તપસ્યાનું ફળ તમને પ્રાપ્ત થાય. માગો, શું ઈચ્છા છે? કીધું મહારાજ, ગૃહસ્થ આશ્રમની અંદર આપણે છીએ, રજોત્પત્તિ ન થાય તો ગૃહસ્થ આશ્રમ પૂરો કેમ કહેવાય? ઈચ્છા જાણી લીધી. કામક નામનું વિમાન બનાવ્યું. હવે જો આ ભગવાનનો ભગત હું કરી હતી. કામક નામનું વિમાન, માળવાળું વિમાન, 1 માળ 2 માળ 3 માળ એવા. અને એ માળ એ વિમાનની અંદર જ ને અંદર સરોવર, અંદર ને અંદર બગીચાઓ, અંદર ને અંદર બધી વ્યવસ્થાઓ રહેવા માટેની. અને એની અંદર બીજી 1000 દાસીઓ ભેગી ઉત્પન્ન થઈ. અને દેવહૂતિ માતાને કીધું કે હાલો. દેવહૂતિ માતા કે શરીર તો જુઓ, વિષય ભોગ માટે શરીર તો સારું હોવું જોઈએ. ખાવું બધું, પણ ડાયાબિટીસ હોય તો કેમ મિષ્ટાન ખાવું? એમ શરીર તો સારું હોવું જોઈએ. કીધું કંઈ વાંધો નહીં, આ સિદ્ધ સરોવર છે એની અંદર તમે સ્નાન કરો. અને જ્યાં દેવહૂતિ માતા સરોવરમાં સ્નાન કરે, રાજકુમારી વખતે જેવું પુષ્ટ શરીર હતું એવું પાછું શરીર પ્રાપ્ત. અને એની હારે બેહીને વિમાનની અંદર ફરે છે. આ પહેલો હનીમૂન થયો વિશ્વમાં. આખી દુનિયા દેખાય. વૈશ્રંભક, સુરસેન, સુરસન,
ચંદનદન, પુષ્પભદ્ર, માનસ, ચૈત્રરથ, આ બધા મોટા મોટા બગીચાઓ છે દુનિયા. આપણે તો નામે ન થાય. એક માન સરોવર, આમાં માનસ આવ્યું એટલે ખબર છે એ એક માન સરોવર. આ બધે ફેરવા અને 100 વર્ષ સુધી આવી રીતના ફેર્યા છે. અને એના પ્રતાપે 9 દીકરીઓને ઉત્પન્ન કરી દેવહૂતિમાં. અને શરત હતી કે ભાઈ જેવી પ્રજા ઉત્પન્ન થશે એટલે હું સંન્યાસ લઈને નીકળી જઈશ. કરદમ ભગવાન તો સંન્યાસ લઈને જતા હતા. દેવહૂતિ માતા હાથ જોડીને ઉભા રહી. કીધું મહારાજ તમારું વચન મને યાદ છે, પણ આ 9 દીકરીઓ છે, આ દીકરીઓને સંસ્કાર દેવા એ માની જવાબદારી છે, પણ એને યોગ્ય હાથમાં પરણાવી એ બાપાની જવાબદારી છે, એ તમારી ફરજ છે. અને બીજું, આ 9 દીકરીઓ સાસરે હોઈ જાય તો હું કોના આશ્રયે જીવીશ? એવા સમયે કરદમ ઋષિને ફરી યાદ આવ્યું. ભગવાને કીધું હતું કે હું તારે ત્યાં પુત્ર બનતા. આ તો પ્રગટ નથી, આ પુત્ર ક્યાં છે? આ તો પુત્રીઓ છે. હકીકતે એ 9 કન્યાઓ 9ધા ભક્તિ છે. અને એના પછી કે છે ફરીથી કરદમ મહારાજે કૃપા કરી અને ત્યાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન. કપિલ ભગવાન પ્રગટ થયા છે. બ્રહ્માજી આવી સ્તુતિ કરી છે અને પોતાની સાથે 9 પ્રજાપતિઓને લઈ આવ્યા. મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ, આ 10 પ્રજાપતિઓ છે. એ 10 ને બ્રહ્મલોકમાં નામે ઉભા થયા. એટલે બ્રહ્માજી સંકોચમાં પડી ગયા. કીધું કન્યા 9 છે, દીકરા 10 છે, હવે આમાં મારે કોને ના પાડવી? આ સંકોચ હતો. અને કે છે નારદજી સ્વતઃ સમજી ગયા આપણે આમાંથી છૂટા, અમે નારાયણ કરવા પડે. એટલે નારદજી સિવાયના 9 પ્રજાપતિઓને લઈને આવ્યા છે અને એ 9 પ્રજાપતિઓની સાથે 9 કન્યાઓના વિવાહ કરવા. કપિલ ભગવાન પ્રગટ થયા છે અને કરદમ મહારાજે કપિલ ભગવાનની સ્તુતિ કરી છે. અહો પાપચ્યમાનાનાં નિરયે સ્વૈરમંગલૈઃ કાલેન ભૂયસાનૂનં પ્રસિદ્ધન્તિ હદેવતા. હે પ્રભુ, પોતાના અમંગલ દ્વારા પાપની અંદર વેચા રહેવા વાળા અમારી ઉપર અનેક જન્મોના આવા કામ ભેગા થઈને જ્યારે ક્યારેક દેવતા કો પ્રસન્ન થાય અને એમાંય પછી બહુ અનેક જન્મોના વિપાકને લઈ થોડુંક યોગ સમાધિ કરીએ, આવું કરીએ અને ત્યારે એકાંતની અંદર બેઠા હોય ને ત્યારે એના તમારા ચરણોના દર્શન થાય. આવા દુર્લભ છો. અનેક જન્મો સુધી તપસ્યા કર્યા પછી તમારી પ્રાપ્તિ થાય તો થાય, એ નક્કી નથી. ઓલી કથા છે ને કે ઋષિમુનિ હતા અને એક વૃક્ષની નીચે ઓલું લીમડાનું ઝાડ, એની નીચે બેસી અને તપસ્યા કરતા હતા. લીમડુની આંબલીના ઝાડમાં નીચે બેસીને તપસ્યા કરતા. નારદજી આવ્યા, નારાયણ 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 કરતા કરતા ઋષિમુનિ તપસ્યા કરતા હતા. પ્રસન્ન, અરે વાહ તમે તપસ્યા કરો છો, હું બહુ પ્રસન્ન છું, બોલો. કીધું હું કઈ મદદ કરું નારદજી કે? એટલે ઋષિમુનિએ કીધું કે ના બીજું તો કઈ મદદ કરવાની જરૂર નથી. નારદજી ક્યાંયથી વૈકુંઠમાં જ જાઉં છું, કઈ સંદેશો મોકલાવો હોય તો બોલતો. એટલે મહાત્માએ કીધું કે એટલો સંદેશો છે, ભગવાનને ખાલી પૂછો કે ભગવાન મને દર્શન ક્યારે દેશે. નારદજી કે એમાં શું મોટી વાત છે, હમણાં પૂછ્યો. મહાત્મા તો પાછા તપસ્યામાં લીન થઈ ગયા. નારદજી આવ્યા છે નારાયણ કરતા કરતા વૈકુંઠ. ભગવાનને પૂછ્યું, પ્રભુ આ મહાત્મા જો આંબલીના વૃક્ષ નીચે બેસીને તપસ્યા કરે છે, હા, એને તમે ક્યારે દર્શન દેશો? ભગવાન કે કહી દે એ જે વૃક્ષની નીચે બેઠો છે એ ઝાડવામાં જેટલા પાંદડા છે એટલા જન્મ હોયા જશે પછી દર્શન દઈશ. આંબલીના વૃક્ષમાં તો કેવડા ઝીણા ઝીણા પાંદડા, એટલા જન્મ જશે ને પછી હું દર્શન દઈશ. નારદજી ચિંતામાં આવી ગયા. હું તો ઋષિની મદદ કરવા જતો હતો, હવે આને લીધે આવું કોઈને જો કદાચ ઋષિમુનિને ક્રોધ આવે ને મને ક્યાંક શ્રાપ દઈ દીધો, એટલે એક હાથે વીણા પકડી એક હાથે પિતાંબર પીધું અને ડરતા ડરતા મહાત્મા પાસે ગયા. મહાત્માને અરે નારદજી જવાબ લઈને આવી ગયા. શું જવાબ આપ્યો ભગવાને? કીધું ભગવાને એવું પડી કે એક પેલા કહો કે તમે મારી પર ક્રોધ ન કરતા, મને કંઈ શ્રાપ ન દેતા,
મહાત્મા કે એમાં શું સર, તમે તો મને મદદ કરી દીધી, આમાં કંઈ ખબર નથી, તમે એમાં મને સમય મર્યાદા કહેશો, કયો તો ખરા. નારદજી ડરતા ડરતા કહે કે ભગવાન એવું કીધું છે કે આ જે ઝાડવાની નીચે બેસીને તમે તપસ્યા કરો છો, એ ઝાડવાની અંદર જેટલા પાંદડા છે એટલા જન્મ પૂરા થશે પછી તમને ભગવાન મળશે. નારદજી તો વિચાર કરે કે હમણાં ક્રોધ કરશે, કે છે એટલી વારમાં મહાત્માની આંખોમાંથી આંસુઓ પડવા, રડવા માંડ્યા. નારદજીને થયું કે આ ડિપ્રેશનમાં આવી ગયા આત્મદેવની જેમ. એટલે એ તો હજી સાંત્વના આપવા જાય કે છે એવામાં ભગવાન પ્રગટ થઈ ગયા. ભગવાન પ્રગટ થયા એટલે નારદજીને આશ્ચર્ય, અરે પ્રભુ તમે આવી ગયા. આ મહાત્માએ કીધું તમે તો આ જન્મ આટલા જન્મની વાત થતી હતી, ભગવાન પ્રગટ થયા. મહાત્માએ પ્રણામ કર્યા, એને જ્યોતિથી ભક્તિનું વિમલ વરદાન પ્રાપ્ત કર્યું. અને નારદજી પછી ભગવાનની હારે વૈકુંઠમાં પાછા જતા હતા એટલે ભગવાનને નારદજીએ પૂછ્યું, આમ છે આ મને ખોટો સાબિત કરવા હાટું થઈને તમે આવું બધું ખોટું બોલ્યા કે આ વૃક્ષની અંદર જેટલા પાંદડા છે એટલા જન્મ પછી તમે એનું દર્શન. આ તો હું જો હજી ગયો કીધું એટલી વારમાં તો તમે આવી ગયા પાછળ. આની પાછળનું રહસ્ય શું છે પ્રભુ? એટલે ભગવાન કે નારદજી હું કોઈ દી અસત્ય ના બોલું. આ મહાત્મા જે તપસ્યા કરતા હતા એની તપસ્યાથી આટલા જન્મ લે ને એટલા પાપના ફલ એને ભોગવવાના બાકી, એટલા જન્મ ભોગવવાના બાકી, પછી એ શુદ્ધ બને અને પછી એને મારા દર્શન થાય. તો કે અત્યારે કેમ દર્શન થાય? કે તો એમાં એવું થયું, તમે જ્યારે જઈને કીધું કે ભાઈ આ વૃક્ષની અંદર જેટલા પાંદડા છે એટલા પાંદડા જન્મ પછી તમને ભગવાન દર્શન દેશે. તો કે છે એ મહાત્માના હૃદયમાં અહોભાવ પ્રગટ થયો. એણે કીધું કે માણસો તપસ્વીઓ આખી જિંદગી નાક બંધ કરી અને તપસ્યા કરીને આખું શરીર છોડી દે છે, છતાં ખબર નથી પડતી ભગવાન કેવી પ્રાપ્ત થવાના. મને કમસે કમ મને સંખ્યા તો મળી ગઈ કે આટલા જન્મ પૂરા થશે એટલે મને ભગવાન મળશે. કે છે એ અહોભાવ એટલો જાગૃત થયો કે એટલા બધા જન્મોના જે કંઈ કર્મના ફલ ભોગવવાના હતા એ બધા સમાપ્ત થઈ. તો જે એનો સમય આવ્યો તો એ પાકી ગયો એટલે મેં દર્શન દીધા. એટલે ભગવાન કોને દર્શન આપે એમાં આપણું કંઈ ન હાલે. આ ભગવાન અહીં એ જ કહે છે કે બહુ જન્મ વિપક્વેના સમ્યક યોગ સમાધિના, આવી રીતના સમાધિ કરી અને બહુ જન્મના બધા પુણ્ય ભેગા થયા હોય એવું કર્યા પડી અને પછી એ બહુ મહેનત કરે ને ત્યારે ક્યાંક તમારા ચરણોના દર્શન થાય. એવા તમે સૈવ ભગવાન અદ્ય ભેલનમ ગૃહેષુ જાતો ગ્રામ્યાણામ સ્વાનામ પક્ષપોષણ. એવું અમારી હેલના એમ અમે તો કેવા છીએ એ બધું તમે એનું નગણ કર્યું. એ આ કાંઈ કવિ કર્દમની અંદર ક્યાં કોણ છે કે અગુણ છે એ જોયા વગર હે પ્રભુ તમે અમારી ઘેરે પ્રગટ થયા છો. એટલે મને એવું લાગે છે કે તમે તમારા ભક્તોના પક્ષધર છો. આમ તો ભગવાનના માટે કોઈ પોતાનું નથી, કોઈ પરાયું નથી, પણ ભગવાન પોતે કહે ખરા કે અહમ ભક્ત પરાધીન, હું ભક્તને આધીન છું. એવા હે પ્રભુ તમે અત્યારે મારા ઘરે પ્રગટ થયા છો, મને કંઈ ઉપદેશ. એટલે ભગવાન તરત જ પોતાના પિતા કર્દમ ઋષિને કીધું તમે વનમાં જાઓ, મારું સ્મરણ કરો, મારું ચિંતન કરો અને તમને સદગતિની પ્રાપ્તિ થશે. મારે તો આધ્યાત્મિક વિદ્યા રૂપી સાંખ્ય શાસ્ત્ર એ મારી માને કહેવાનું છે. આમ કહીને કર્દમ ઋષિ પ્રણામ કરીને નીકળ્યા છે અને ધ્યાન કરતા તપસ્યા કરતા ભાગવતી ગતિ પ્રાપ્ત કરી છે. અને અહીંયા 99 દીકરીઓના વિવાહ થઈ ગયા. એ 99 પ્રજાપતિઓની સાથે નીકળી ગઈ હતી. એટલે આશ્રમની અંદર દેવહૂતિ અને કર્દમ કપિલ ભગવાન બે એકલા બેઠા. એક તપસ્યાની ઉચ્ચ કોટી જે સીમા હતી એ પણ દેવહૂતિ માતાએ જોઈ. વિવાહ સમયે કર્દમ ઋષિ આંખો બંધ કરીને બેસી ગયા અને ભોગની પણ ઉચ્ચ સીમા એ કર્દમ ઋષિની હારે જોઈ. બધી સુખેથી પરિપૂર્ણ બનેલા દેવહૂતિ માતા હતા. અને એવા સમયે કપિલ ભગવાનને જોયા એટલે આંખો બંધ કરી અને કીધું કે આમ તો હું અસદ ઇન્દ્રિય તર્ષણા, ઇન્દ્રિયોની અંદર એમાં અતૃપ્ત થયેલી એવી હું એમાં ખેંચાતી જતી. એક વખત એવું થયું કે કર્દમ ઋષિએ આપણને સંગ આપ્યો, પણ હવે એ છોડીને જાય છે ને તો એનું સ્મરણ થાય. આવો સંગ કોને ના કરીએ?
અને એમ પ્રાર્થના કરી કે પ્રભુ આમાંથી છૂટવાનો કોઈ ઉપાય કરો. અને એમ કરી અને પ્રશ્ન કર્યા છે. એના ઉત્તરની અંદર કપિલ ભગવાને ઉત્તર દેવાનું ચાલુ કર્યું. યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિશ્રેયસાય અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. એમાં સુખ દુઃખ તો દ્વંદ્વ છે. એટલા માટે થઈ મારો આધ્યાત્મિક યોગ એવો વસ્તુ છે કે એ માણસનું નિશ્રેયસ કલ્યાણ કરે છે. કેવી રીતના કલ્યાણ કરે? કીધું એ યોગ જ એવો છે જે એ યોગની અંદર આસ્થિત હોય એના માટે થઈ અત્યંત ઉપરથી સુખની અને દુઃખથી છૂટી જાય અને સુખથી છૂટી જાય. સાધુઓના લક્ષણોનું વર્ણન કર્યું અને પછી આપણે જે ચર્ચા કરી કથાના પ્રારંભની અંદર કે સતામ પ્રસંગાન મમ વીર્ય સૌમ્ય, ભગવાનની કથા દિવ્ય ગમે એની વાત કરી છે. અને આવી રીતના દેવહૂતિ માતાએ ભગવાનને પ્રાર્થના કરીને કીધું પ્રભુ તમે ભક્તિ કરવાનું કહો છો તો કીદૃશી ભક્તિ, તમારી ભક્તિ કેવી હોય એનો ઉપદેશ આપો ને. એટલે ભગવાનને પોતાની ભક્તિની વાત કરી છે. અનિમિત્તા ભાગવતી ભક્તિ સિદ્ધેર ગરીયસી ચરયત્યા સુયાથોષમ નિગીર્ણા મનલોયસા. જેવી રીતના અગ્નિ છે એ કાષ્ઠને બાળી અને કાષ્ઠની રાખ કરી, એવી જ રીતના એવી મારી ભક્તિ જે કરે કે એની અંદર સત્વ રજ તમ ત્રણેય ગુણથી બનેલું આ શરીર એ ભક્તિના એ ભગવાનના વિરહના તાપમાં એવી રીતના બળી જાય કે પછી પાછળ કશું વધે. એવી રીતના અને જે ભગવાન કહે છે કે જે મારી ભક્તિ કરવા વાળા છે એને દુનિયાની અંદર બીજી કોઈ પ્રકારની આશા હોતી જ નથી. ભક્તિ સિવાય એ ભગવાનને પણ નથી માંગતા. વ્રજના એક સંતની કથા છે ને, એ આ માળા લઈને ભગવાનનું નામ લેતા કે છે એવામાં ભગવાન પ્રસન્ન થયા, સામે આવીને પ્રગટ થયા. માગો વરદાન માગો, વરદાન માગો એવું કીધું એટલે મહાત્મા આંખો બંધ કરી બાળા કરતા હતા. આંખો ખોલીને જોયું, ભગવાનને જોયા, જગ્યા ફેરી નાખી. એટલે ભગવાન થયું કે કદાચ ઓળખા નહીં. એટલે ભગવાન બીજી બાજુ છે, એ ભાઈ પ્રસન્ન માગ શું જોઈએ ત્યાં. એટલે મહાત્મા પાછી આંખો બંધ કરી જગ્યા ફેરવી પાછા ફરી. ભગવાન કહે કે આ ઓળખ્યું તો ક્યાં, તો જ મોટું બગાડે, બાકી તો ઓળખા વગર મોટું ના બગાડે. ઓળખી તો ગયા પણ આ હું પ્રગટ થઈ ગયો તોય કીધું આમ કેમ કરે છે. પછી ત્રીજી વખત જ્યાં જગાડ્યા અને મહાત્માની સાધનામાં જ્યાં ડિસ્ટર્બ થયું એટલે ભગવાનને કીધું હે ભગવાન, મારે તો તમારી ભક્તિ કરવી, મારા માટે તો એ જ કર્તવ્ય છે. મેં તમારી પાસે ક્યાં કઈ માંગ્યું તો તમે મને આશીર્વાદ દેવા આવ્યા. તમારે દેવું જ હોય તો દુનિયામાં માંગવા વાળા ઘણાય છે, તમે એની આગળ જાઓ. મારી આગળ તો તમારી આ ભક્તિ છે, બસ મારે એનાથી વિશેષ કાંઈ નથી જોતું. આવી રીતના જે ભગવાનને આશ્રિત હોય, ભગવાનની ભક્તિને આશ્રિત હોય, કપિલ ભગવાન કહે કે એને ન સ્પૃહયંતી કે એને બીજી કોઈ વસ્તુની આશા હોતી જ નથી, ઇવન ભગવાનની આશા નથી હોતી. ભગવાન કહે છે કે દીયમાનમ ન ગૃહણંતી વિના મત્સે, એને સાલોક્ય, સામીપ્ય, પછી સાયુજ્ય આદિ મુક્તિ આપો તો ભગવાન કહે કે આપો તોય ના પડે, મારે જ જોતી, અમારે તો આ બરોબર છે. સુખદેવજી મહારાજે કીધું ને કે સ્વર્ગે સત્ય ચ કૈલાસે વૈકુંઠે નાસ્તે રસા. આ કથા ન્યા ક્યાંય નથી. તો જે કથા પ્રેમી હોય એવું કે ભાઈ સ્વર્ગમાં ભગવાન કે સ્વર્ગમાં કથા મળશે, વૈકુંઠમાં કથા મળશે. કીધું ના, એ કઈ ન મળે. તો હાલો નીચે. અમારે એ તો આ ગોવાળિયાએ શું કર્યું હતું ભગવાનને, ગયા ખરી વૈકુંઠના દર્શન કર્યા. શેષ સૈયા ઉપર ભગવાન નારાયણ સુતા હતા, લક્ષ્મીજી એના ચરણોની સેવા કરતી હતી, સનકાદી નારદાદી યોગીઓ બધાય ભગવાનની સ્તુતિ ગાતા હતા. બ્રહ્માજી એમ હાથ જોડી ઉભા હતા કે હમણાં કંઈક આદેશ કરે મને, હમણાં હું સૃષ્ટિમાં કંઈક નવું કરવા જાઉં. શિવજીની આ બાજુ બેઠા હતા કે હમણાં કે તો બધું પૂરું કરી આવું. ભગવાનનું ખાલી ભંગનો, ભગવાન હજી ખાલી ઈશારો કરે એની વાટે થઈને બધા બેઠા હતા. એવામાં આ ગોવાળિયાઓ ગયા, કીધું અહીંયા હું બેઠો, હાલ નહીં છે, અમને આ ના ગમે, આમાં હાથ જોડીને તમારી યારે રહેવું એ આપણું કામ નહીં. અમે તો આમ બાહુમાં બાહુ નાખીને તારી યારે વાતચીત કરતા હોય, તારી યારે રમતા હોય. ભાગવતમાં તો ત્યાં લગી લખ્યું છે કે એવી રીતના રમત એક વખત ભગવાન રમતા હતા કે બે જણાએ દોડીને જવાનું,
સામે જાણવાને અડવાનું, જે પહેલા પહોંચી જાય એ જીતી ગયો, અને બીજો જે પહોંચ્યો એને પછી ત્યાંથી હેઠું બેસવાનું, એની માથે આ ભાઈ બેસી અને એના વજનને ધારણ કરીને આવવાનું, કે છે ભગવાન અને એનો મિત્ર શ્રીદામા, એ બે જણા આવી રીતના દોડીને ગયા અને શ્રીદામો જીતી ગયો એટલે ભગવાને શ્રીદામાને પોતાની પીઠ ઉપર બેસાડ્યો અને ત્યાંથી ઝાડવાથી પાછા આવીને ગયેલી. તો આવી લીલા તો વૈકુંઠમાં તો ન થાય. એટલે હવે એવા ગોવાળિયાઓને એમ કહ્યું કે લાય હું તને સાલોક્ય મુક્તિ આપું છું. મારે કાંઈ મુક્તિ નથી, અમારે મુક્તિ ભક્તિ છે, અમારે ભક્તિ સિવાય કંઈ નથી. ભગવાન પોતાના ઐશ્વર્યનું વર્ણન કરે છે. અને પછી દેવહૂતિ માતા એ આપણે જે ચર્ચા કરી છે ને ગઈકાલે, સૃષ્ટિ કેમ બની, એ 25 તત્વો, એનું જે વર્ણન કર્યું એ જ સાંખ્ય શાસ્ત્ર. તો એ વિષયના પ્રશ્નો કર્યા છે. એની અંદર ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે, તત્વોની સંખ્યાનો ઉપદેશ કર્યો છે, વૈરાગ્યનું વર્ણન કરી, ભક્તિયોગનું વર્ણન કર્યું, પછી ભગવાને ધ્યાનનું વર્ણન કર્યું. ભગવાને કીધું મારું ધ્યાન કરો. કે ભગવાન કે કેવી રીતના ધ્યાન કરવું? ભગવાન પોતે કે સંચિંતયેત ભગવતશ્ચરણારવિંદં વજરાંકુશધ્વજસરો રૂહલાંછનાઢ્યમ ઉત્તંગ રક્ત વિલસન્નખ ચંદ્રવાલ જ્યોત્સ્ના વિરાહત મહદ્હૃદયાંધકારમ. ભગવાન કે મારું ધ્યાન કરતા હોય એટલે પહેલા મારા ચરણનું ધ્યાન કરવાનું, તળિયામાં. આ ધ્યાનમાં તો ગમે ત્યાંથી કરી શકીએ ને, એવું કઈ ન હોય કે ભાઈ તો આ તર્ક બુદ્ધિ એમ કે પગ જમીન ઉપર હોય તો નીચે તળિયું કેમ જોવા જાવ. પણ આપણે શરૂઆત કરી કે શ્રદ્ધાથી સાંભળવાની વસ્તુ છે. નાના બાળકના ત્યાં તળિયા તમને ન દેખાય પગના, અને આપણે દરરોજ પ્રાર્થના કરીએ કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. કેવા છે બાલ મુકુંદ? કે તો એને પોતાના હાથ વડે પોતાના પગને પોતાના મોઢમ નહીં. દૂધ પીવડાવવા વાળી કોઈ માં નથી, અને ભૂખ લાગી એટલે પોતાનો અંગૂઠો પોતે ધાકે. અંગૂઠામાંથી કઈ ધાવણ મળે જ ને ભાઈ. તો નારાયણનું ચરણ છે, એમાંથી ગંગા પ્રગટ થઈ હતી. તો હવે એવો ભગવાનનો પગ આમ જોયો હોય તેમાં એમાં દેખાય ને, ચરણની છાપ ન દેખાય. કઈ છાપ છે ભગવાનના ચરણમાં એનું વર્ણન છે. વજ્રની છાપ છે ભગવાનના ચરણ, પછી અંકુશની છાપ છે, પછી ધ્વજાની છાપ છે, પછી કમલની છાપ છે, અને શ્રી લાંછ લક્ષ્મીજીના હાથ. કારણ કે કરકમલથી એ ભગવાનના ચરણોની સેવા કરે તો એ કરકમલના હાથના સ્પર્શની છાપ છે. ભગવાનના ચરણ એટલા બધા કોમળ છે કે લક્ષ્મીજી આમ ધીમે ધીમે આમ તો સ્પર્શ નથી કરતા, એ ખાલી એટલું આ બાજુમાં લઈ જાય ને તોય ભગવાનના ચરણ લાલ થઈ જાય. મારું ખીચાનું નથી તો ભાગવતમાં લખ્યું એનું કહું છું. ગુરુવર્થે ત્યક્ત રાજ્યો વ્યચરદન્વનમ પદ્મપદ ધ્યાન પ્રિયાયા પાણી સ્પર્શાક્ષમાભ્યામ વૃજિત અફરુજો યો હરિન્દ્રાનુજાભ્યામ. રામચરિત્રની જ્યારે ચર્ચા આવે છે ત્યારે કીધું છે કે પાણી સ્પર્શાક્ષમાભ્યામ, કે લક્ષ્મીજી જ્યારે ચરણોની સેવા કરે તો એ હાથનો સ્પર્શ પણ ભગવાનને કઠોર લાગે. હવે લક્ષ્મીજી કોણ? કીધું કમળ ઉપર ઉભે. લક્ષ્મીજી ફોટો તમે જોયો ને, કમળ ઉપર હોય. કમળ કેટલું કોમળ હોય, તો એની ઉપર ઉભે લક્ષ્મીજી કેવા કોમળ હોય. હવે એ લક્ષ્મીજી એવા કોમળ તો એના હાથ કેટલા કોમળ, તો એ જો અડાડે તો એ કે છે ભગવાનના ચરણ લાગી. એટલે એ શ્રીવત્સ એ ભગવાનના એ લક્ષ્મીજીના હાથના સ્પર્શના એ ચરણો એની અંદર એની છાપ છે. તો આવી છાપથી ભગવાનના ચરણ સુશોભિત છે. એ ચરણથી ધ્યાન કરવાનું શરૂ કરવાનું. પછી કીધું ધીમે ધીમે ઉપર ધ્યાન આવે. પ્રપદ, આ જે ઉપલો ભાગ હોય ને એને પ્રપદ કહેવાય. આપણે કહીએ ને રઘુપતિમ શરણમ પ્રપદ્યે,
શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્ય, શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્ય. તો શરણમ પ્રપદ્યનો પ્રપદનો મતલબ થયો કે અમે તમારા એ જે બે ચરણ આપણે પગે જે લાગીએ ને એને પ્રપદ કહેવાય. એને પકડી લીધા, અમે એને પકડીને બેઠા. પછી એનું ધ્યાન કરો. ઓકે, તો ભગવાનના દૂર થાય એટલો પ્રકાશ એ ખાલી એક નખની જ્યોતિમાં છે. અને એવી રીતના ભગવાનના પીળા પિતાંબરનું ધ્યાન કરવાનું. પીળું પિતાંબર છે સરસ મજાનું, એની ઉપર વૈજયંતી માલા ભગવાને ધારણ કરી છે. વૈજયંતી માલા છે ગોઠણ સુધી પહોંચે એટલી લાંબી માળા છે. પછી ભગવાનની કમરનું ધ્યાન કરવાનું. ભગવાનની કમર કેવી છે? કીધું ભગવાનની કમર સિંહ જેવી. સિંહની કમર જોઈ હોય તો હૃષ્ટપુષ્ટ સિંહની કમર પાતળી હોય. એવી રીતના ભગવાનની કમર પાતળી, એની ઉપર પીળું પિતાંબર ધારણ કર્યું. પછી એની ઉપર ભગવાનની નાભીના દર્શન થાય. ભગવાનની નાભી કેવી છે? કીધું વલયવાળી. અને એ વલય એ ઊંડી નાભી, અને એ નાભીમાંથી બ્રહ્માજીનું બ્રહ્મકમલ જેની અંદર બ્રહ્માજી બેઠા છે એ પદ્મ ઉત્પન્ન થયું એવું ભાવ. પછી ભગવાનની છાતીના દર્શન કરવા. એ ભગવાનની છાતીની અંદર બે ચિહ્ન છે. એક ભૃગુ ઋષિના લાતનું ચિહ્ન છે અને એક લક્ષ્મીજીને પોતાના હૃદયમાં સ્થાપિત કર્યું. એક બ્રહ્મતેજને રાખ્યું છે અને પોતાની ઘરવાળીને રાખી, બેયને હૃદયમાં રાખ્યા છે. પછી કીધું પછી ભગવાનની ગરદન, ભગવાનની ડોકનું દર્શન. એ કેવું કીધું? લાંબી અને પાતળી એવી ડોક. એની અંદર ભગવાને કૌસ્તુભ મણિ ધારણ, ચતુર્ભુજ છે ભગવાન. એ કૌસ્તુભ મણિનું ધ્યાન થાય પછી ચારેય હાથ ઉપર ધ્યાન આવે. કેવા છે? કીધું એક હાથની અંદર ભગવાને ચક્ર ધારણ કર્યું છે અને એ ચક્ર ફરતું જ રહે. અને પછી કીધું બીજા હાથની અંદર ભગવાને ગદા ધારણ કરી. એક હાથની અંદર ભગવાને શંખ ધારણ કર્યો છે. એક હાથની અંદર ભગવાને કમલ ધારણ કર્યું છે. એમ શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા ભગવાન નારાયણના હાથોનું ધ્યાન. આમ ધ્યાન ફરે ને આંખોથી નીચે તે શરૂ કર્યું આપણે. ધીમે 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 ઉપર ગયા. પછી જ્યાં આયે પોઈકા ડોકે, પછી હાથો ઉપર આવ્યા. હાથ ઉપર આવીને પછી પાછા ડોકે આવ્યા. ફરતું એ, કારણ કે મન થોડું સ્થિર રહેવાનું. હું તમને એમ કહું, તમે અહીંયા એક જ વસ્તુ નજર સામે જો તો અહીંયા આપણી આંખો બધું વિચારો આપણને. મન ન રહે, આંખ રહે, મન સ્થિર ના રહે તો એ મનને સ્થિર નથી રાખવાનું. ભગવાન કે કઈ વાંધો નહીં, તમે ફેરવે રાખો, પણ આમાં નામાં એમ થાય ભાઈ પ્રપદમાન ધ્યાન હટ્યું, ભાઈ હવે ત્યાં મન નથી માનતું, કઈ વાંધો નહીં, ભગવાનનું પિતાંબરના દર્શન કરું. ત્યાં મન નથી માનતું, ભગવાનની વૈજયંતી માલા કેવી રીતના જોવાની? કીધું ચરો અહીં ગોઠણથી છે ને, તો ગોઠણથી શરૂ થઈ તો આમ ધીમે 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 મનની અંદર નજર કરવાની. ઓહો, જો ગળામાં ગઈ, ગળામાંથી ફરીને પાછી આવી, જો અહીંયા કોઈ ગઈ, જો એમાં ભગવાનનું પિતાંબર ભેગું થયું, એવી હોય એ પ્રમાણે દર્શન થાય ને. એવી રીતના મન ફરે ભગવાનની માલાની હે. અને એમ કરતા કરતા પછી ભગવાનના એ સુંદર સ્મિત પૂર્વ હાસ્યનું દર્શન કરવા. એ હાસ્ય કેવું છે? કે જો એ જ માયા છે. ભગવાન હસે ને એ જ માયા, અને એ માયા સતત શરૂ જ હોય. ભગવાનના સરસ મજાના એ દિવ્ય બે હોઠના દર્શન કરવાના. એ હોઠની ઉપર જાણે કે છત્ર હોય એવી રીતના ભગવાને નાકની અંદર મણિ પહેરાયું છે અને એની શોભા છે. અને એની ઉપર પછી ગાલના દર્શન થાય. ભગવાનના કોમળ ગાલ, એની ઉપર ભગવાનની જાણે કે તાજી જન્મેલી બે માછલીઓ કેવી હોય એવી મોટી મોટી વિશાળ ભગવાનની બે આંખો. એવા ભગવાનના નેત્રના દર્શન થાય. અને નેત્રના દર્શન, આંખના દર્શન થાય પછી આમ ખૂણેથી કાન આવે. કાનની અંદર ભગવાને મકરાકૃત કુંડલ ધારણ કર્યા છે. મગરના કુંડળ પહેર્યા, મગરની ડિઝાઇનમાં. એ જમાનામાં ભગવાન મકરાકૃત કુંડળ ધારણ, એવા કુંડળ ધારણ કર્યા છે. અને પછી ભગવાનના લલાટની અંદર નજર જાય, એની અંદર ભગવાને દિવ્ય કસ્તુરીનું તિલક ધારણ કર્યું છે. અને એમાં ક્યાંક ભગવાનના એ કેશ, કારણ કે ભગવાનના કેશ તો વાકડિયા છે, એ ક્યારેક આંખની આડા આવી જાય, ક્યારેક નેણની આડા આવી જાય, ક્યારેક ગાલની આડા આવી જાય, ક્યારેક મસ્તકની અંદર આડા આવી જાય. એવા ભગવાનના એક કેશનું ધ્યાન કરવાનું. જેમ કે આલું શ્રાવણ મહિનાની અંદર કેમ આકાશની અંદર કાળા ઘુમ્મર વાદળા ભેગા થયા હોય, એવી રીતના ભગવાનના કેશ મસ્તક ઉપર. પછી એ કેશને બાંધવા માટે થઈને ભગવાને સુવર્ણનો મુકટ ધારણ કર્યો છે એવું દર્શન કરવાનું. અને એની અંદર ભગવાને મોરપીંછ ધારણ કર્યું.
આવું ભગવાનનું સ્વરૂપ છે. અને પછી ત્યાંથી આવતા 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 પાછું ભગવાનની આંખમાં પહોંચવા, ઉપર ચડવાનું, પાછું નીચે આવવાનું, આંખની અંદર દર્શન કરવાનું. અને એ આંખની અંદર દર્શન કરતા એવો ભાવ કરવાનો કે ભગવાન કરુણા વરસાવતા માટે મારા માટે જ ઊભા છે. તમે જુઓ, લગભગ મંદિરમાં ભગવાન ઊભા છે, દ્વારકાધીશ ઊભા, તિરુપતિ ઊભા, જગન્નાથ ભગવાન ઊભા. તમે ગમે એના દર્શન કરવા જાઓ, લગભગ ભગવાન ઊભા. કેમ? ભગવાન કહે કે તને મને મળવાની જેટલી ઉતાવળ છે એનાથી વિશેષ મને છે. આપણે ભગવાનના દર્શન કરવા જઈએ અને આપણે પ્રસન્ન થાય એના કરતાં આપણા દર્શન કરી ભગવાન વધારે પ્રસન્ન થાય. આ કાનુડાને તમે તમારા બધાના ઘરમાં કાનુડો છે, કાનુડાના ધ્યાનથી તમે દર્શન કર્યા? કાનુડો બેઠો નથી, ઉબળક ઉબળક ક્યારે થાય? બોલાવીએ ને આપણે અહીંયા, એટલે છોકરો શું થાય? ઉબળક થાય અને દોડીને આપણા ખોળામાં, એમ ઈ તો ખોળામાં બેહવા આવવા તૈયાર જ છે. અને એક હાથમાં લાડવો. લાડવો હું કામ ભગવાનને આપ્યો? અને કૃષ્ણ લાડુ ખાઈ ક્યાંય વર્ણન નથી છે. તો આ ભાઈ આ શેના માટે હાથમાં આપ્યું એનું ફલ? એ હકીકતે જે બોલો નાના છોકરા આપણને કંઈક રમાડતા હોય ને, વસ્તુ દેખાડીને વયા જાય, જોઈ એમ કરે ને, મોબાઈલ જોઈ એમ કરી ખીચામાં નાખીને વયા જાય. બસ એવી જ રીતના ધર્મ, અર્થ, કામ, મોક્ષનું ફલ ભગવાન હાથમાં લઈને ઉભા છે. જોઈ છે. એટલે ભગવાન કે આ જોતું હોય તો હાલે રાખ, તો હું જાઉં. અને જો આ ન જોતું હોય તો આને ખા કરીને હું તારા ખોળા. તારે શું જોઈએ તારી ઉપર છે. ભગવાનનું એવું સ્વરૂપ દરરોજ આપણા ઘરમાં હોય. કોઈ દી આપણે એમ દર્શન કર્યા? કોક દી ભગવાનનું નામ લેતા હોય, આંખો સામે બેઠા, આંખો બંધ કરવાની જરૂર. બંધ કરીએ ને તો મન વધારે ભટકે. આંખો ખુલ્લી હોય ને તો હજી ધ્યાન નહીં, બંધ કરી દીધું તો વધારે ચકડે ચડાય. એટલે આપણી સામે જ બેઠા, એની સામે જોઈને કોક દી કેવું કરાય. આપણે આંખો ભગવાનની માળા ફેરવતા હોય અને આ આખી જે પ્રક્રિયા ધ્યાનની ચાલતી હોય એની અંદર આપણો ઈષ્ટ મંત્ર કે આપણને જે પ્રિય મંત્ર લાગતો હોય એનું જપ થાય. એટલે એ એક એક જપ એ ભગવાનના એ સ્વરૂપની અંદર બંધાતો જાય. આવી રીતના કરતા કરતા ભગવાન કે આંખોમાં ધ્યાન જાય, પછી મારા હોઠ ઉપર આવે, પણ પછી એ ચકેડું ભલે જોરથી ફરે, કારણ કે મન ધીમું તો ન રહે. એટલે કે ભલે જોરથી ફરે, આમ ફરવા દો, હાથ આવે, ચરણ, પછી ભગવાનનું છાતી, ભગવાનની કમર, ભગવાનના ચરણ, ભગવાનના હાથ, મસ્તક, એમ ચકેડું મારવા દો. એ કે બહુ ફરશે ને એટલે મન થાકી જશે. એ થાકેલું મન પછી એને તમારે મારા ચરણમાં લગાડી દે. અને છેલ્લે ભગવાનના એ ચરણ કમલની અંદર ભગવાનના એ નખની દ્યુતિનું ધ્યાન કરો, જેમાંથી દિવ્ય પ્રકાશ રહે છે. એની અંદર આખો ભરવાઈ જાય. એટલે પછી એ જે સાકાર સ્વરૂપ આપણા મગજની અંદર આવ્યું હતું એમાંથી ઓલું તેજ પ્રગટ થાય અને તેજની અંદર એ સ્વરૂપ વિલીન થઈ જાય. અને આપણું ધ્યાન પણ આપણી સત્તાપણું પણ એમાં વિલીન થઈ જાય. અને તેજ સિવાય કઈ રહે તો એ જ અહમ બ્રહ્માસ્મીનો ભાવ થઈ જાય. જો એ તેજના દર્શન થઈ જાય તો એવી રીતના ભગવાને પોતાના ધ્યાન વિધિનું આખું વર્ણન બતાવ્યું છે. અને એમ કરી જીવની ગતિનું વર્ણન, કર્મ ગતિ, કારણ કે આ કરે નહીં, ધ્યાનનું વર્ણન તો આપ્યું કે આવી રીતના ધ્યાન કરાય. જે ન કરતા હોય એને નરકની અંદર જે યાતનાઓ ભોગવવી પડે અને પછી એ જ જીવ પછી નરકમાં જઈને ભગવાનને પ્રાર્થના, પ્રભુ આ યાતનાઓમાંથી મને મુક્ત કરો. એટલે ભગવાન એની ઉપર કૃપા કરે. અને ભગવાનની કૃપા કરવી એનો સ્વભાવ છે. કોઈ માણસનો કેમ ક્રોધનો સ્વભાવ હોય, કાંઈ ન હોય તો એ ક્રોધ કરે. અને ન બોલતા હોય તો કે તું અત્યારે કેમ બોલતો નથી એમ કરીને ક્રોધ કરે. એને કારણ ના હોય, અકારણ ક્રોધ હોય. એવી રીતના ભગવાનનો અકારણ કરુણા કરવાનો સ્વભાવ છે. આપણે પ્રારંભ કરીએ ત્યારે કહીએ ને અપૂર્ણા કરુણા વિગ્રહ. અકારણ જેને કરુણા કરવાની કૃપા કરવાની જેની ઈચ્છા થાય છે એવા ભગવાનને પ્રણામ કરીએ છીએ. તો એ ભગવાન એની ઉપર કૃપા કરી અને માના ગર્ભમાં નાખે. હવે એ જગ્યા કેવડી, એની અંદર ટૂંક્યું વળીને એ જીવ પીડ્યો, હલી ચલી ન હગે પોતાની રીતે. માં જે કંઈ તીખું ખાટું જે કંઈ ખાય એની બળતરા પોતે સહન કરે.
અને અંદર એવી રીતના દુઃખી થયેલો એ જીવ ભગવાનની પ્રાર્થના કરે એવું ભાગવતમાં લખ્યું છે. અને જીવે કરેલી ભગવાનની પ્રાર્થનાનું વર્ણન છે. અને ભગવાનને પ્રાર્થના કરતા કરતા એ જીવ ભગવાનને કહે છે કે પ્રભુ, મેં તો કોઈ એવા સત્કર્મ કર્યા નથી જેને લીધે છે તમે મારી ઉપર કૃપા કરો, પણ હું તમને એવી પ્રાર્થના કરું છું કે તમે તમારી કરુણાની સામે જુઓ, મારી ઉપર કૃપા કરો. મારા કર્મની સામે જોશો તો કઈ વારો આવશે નહીં, પણ તમે એમ સમજો કે હું કરુણા વાળો છું, અરે મારો કરુણા કરવાનો સ્વભાવ છે, બસ એમ સમજીને તમે મારી ઉપર કૃપા કરો. તમે તમારી સામે જુઓ અને મારી ઉપર કૃપા કરો. અને એ જીવ છે ને ત્યારે પ્રોમિસ કરીને આવે ભગવાન કે આ પ્રભુ આ માના ગર્ભમાંથી મને બહાર કાઢે, પછી જો હું તને વચન આપું છું કે આજ પછી કોઈ દી કોઈ માના ગર્ભમાં મારે જવું ન પડે, એવી રીતના હું જીવન જીવીશ. એટલે ભગવાન પાછી દયા કરે એને એ માના ગર્ભમાંથી બહાર જન્મ આપે. જેવો જન્મ આપે એટલે માના ગર્ભમાં માયા ન હોય, બહાર આવે ને એટલે માયા હોય. એ કોથળી હોય ને એ બ્રહ્મનું આવરણ છે, એની અંદર હોય ત્યાં લગી માયાનો સ્પર્શ ન થાય. પણ જેવો બહાર આવ્યો એટલે માયા અડે, એટલે ઉમા કરીને રડે, એટલે હું અહીંયા ને તું માં. જીવ એ પરમાત્માને ભૂલી જાય એટલે ભગવાન તો એ તો સાક્ષી ભાવે બેઠા જ છે, જોવે. જીવ અને શિવ બે નિત્ય સખા છે, બે ભેગા જ રહેવાના. એક જ વૃક્ષ, સંસાર વૃક્ષની અંદર બે જણા છે, પણ જીવ છે એ સંસાર વૃક્ષના ફળ ખાય છે અને શિવ છે એ સંસાર વૃક્ષને ખાલી જુએ છે. આટલો ફેર છે, બાકી આપણામાં પરમાત્મામાં કંઈ ફેર નથી. આપણે સંસારના ભોગ ભોગવીએ છીએ, પરમાત્મા એ નિર્લેપપણે બધું જુએ છે, દ્રષ્ટા છે, સાક્ષી છે. બસ એ જ ભાવથી એ જીવમાં જ્યારે એ ભાવ આવી જાય કે છે ત્યારે એની ગતિ થાય. આવું આવતું નથી. અને ભગવાન એના માટે થઈ અને કહે છે કે એ યાદ વારે વારે રહી, એના માટે થઈને કથા કરવી, સાંભળવી જોઈએ. કથા શ્રવણનું મહત્વ બતાવ્યું છે. અને એમ કરી કરદમભૂતિ દેવભૂતિ માતાને ઉપદેશ પૂર્ણ કીધું, માં મેં તને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ કોઈ બીજાને ન આપતી, કોઈ ખલ હોય, અપાત્ર હોય એને ન દેવો. અને જે વ્યક્તિ આવી રીતના પોતાનું જીવન વિતાવે, સાંખ્ય યોગ કરતા કરતા, કે છે એને સિદ્ધિની પ્રાપ્તિ થાય. આમ ઉપદેશ આપ્યો અને માએ પ્રણામ કર્યા છે, પ્રાર્થના કરી છે. અને પછી કપિલ ભગવાન એ આશ્રમ છોડી નીકળી ગયા. એટલે ક્યાં ગયા? કીધું ત્યાંથી સીધા ગંગા સાગર કિનારે, ગંગા અને સાગરનું જ્યાં સમુદ્રમાં જ્યાં ભેગી થઈ જાય છે, એ ગંગા સાગરને કિનારે જઈ ત્યાં સમુદ્રએ જગ્યા આપી અને આશ્રમ બનાવીને કપિલ ભગવાન ત્યાં રહી. અને અહીંયા સિદ્ધ સ્થાન સિદ્ધપુર, અત્યારે પાટણની બાજુમાં જે છે એ સિદ્ધપુર, એ સિદ્ધ સરોવરને કિનારે દેવહૂતિ માતા એકલા બેઠા છે. પોતાના પતિ કરદમ ઋષિને યાદ કરે, પોતાના મા બાપ મનુ શત્રુપાને યાદ કરે, ક્યાં રાજકુમારી હતી, ક્યાં ઋષિપત્ની બની, અને મેં મારા ધર્મનું, મેં મારા કર્તવ્યનું પરિપૂર્ણ પાલન કર્યું અને મારે ઘરે ભગવાન પ્રગટ થયા. મારે જેટલી કંઈ શંકા હતી, મારા જે કંઈ સંશયો હતા, એનું બધાયનું નિવારણ થયું છે. અને છતાંય આમ તો જ્ઞાનથી સિદ્ધ બનેલા છે, પણ તોય પુત્રના વિરહની અંદર રડે છે. આવો દીકરો કોને મૂકવો ગમે? ભગવાન પોતે પુત્ર બને કોને છોડવો ગમે? એટલે થોડી એમાં વિહવલ બનેલા દેવહૂતિમાં પછી ભગવાને જે યોગ માર્ગ આપ્યો છે એ પ્રમાણે ધ્યાન કરતા કરતા સંસિદ્ધિ મૂકી છે, એને સિદ્ધિની પ્રાપ્તિ થાય. એટલે એ સ્થાનનું નામ પડ્યું સિદ્ધપુર, સિદ્ધ સ્થાન. આવી રીતના કરી કરદમ અને દેવહૂતિ માતાનો સંવાદ પૂરો કરી ત્રીજા સ્કંદની કથાને વિરામે. ચોથા સ્કંદની કથાનો પ્રારંભ થાય. સ્ટોપ નથી ગયું? હા, 5 મિનિટ આપણે બ્રેક મારે, પછી ચોથા સ્કંદની કથાથી આપણે કથાનો પ્રારંભ કરીશું. શ્રી દ્વારિકાધીશ